વાત છે બોરિયાવીની. ગંભીરાનો બ્રિજ તૂટ્યા પછી જે બોરિયાવીનું જે ગરનાળું જે છે એ જર્જરિત જાહેર કરવામાં આવ્યું હતું. એમાંનું એક ગરનાળું લગભગ 5 મહિના પછી આજે તૂટી ગયું છે. ફાઇનલી 5 મહિના પછી જે ગરનાળું જાહેર થયું હતું કે આ જે ગરનાળું જે છે એ જર્જરિત છે, એ ગરનાળું આજે 5 મહિના પછી કમ્પ્લીટ તૂટી ગયું છે. હવે જોવાનું છે કે આ ગરનાળું ક્યારે બનીને તૈયાર થાય છે, કેમ કે લગભગ જોવામાં આવે તો 3 જેટલા ગરનાળા લગભગ જર્જરિત જાહેર કર્યા હોય એવું લાગે છે. આમ તો ગરનાળા તો બોરિયાવીમાં ઘણા બધા છે, પણ ફાઇનલી આ જે ગરનાળું છે એક ગરનાળું છે એ તૂટ્યું છે. હવે આ રસ્તો જે છે એ ઘણા બધા લોકોને, બોરિયાવીના નાગરિકોને ખબર કદાચ નહીં હોય. સામે જોશો તમે એક વ્હીકલવાળા અંકલ છે, એ આ રસ્તાનો ઉપયોગ કરવા જતા હતા, પણ એમને લગભગ ખ્યાલ નહીં હોય કે આ રસ્તો બંધ હશે. તો જોડે જોડે એવી બી વસ્તુ છે કે બોરિયાવી નાગરિકો આ રસ્તો જે છે એ યુઝ ના કરે અને જે બીજો રોડ ચાલુ છે જે એ રસ્તો યુઝ કરે.